ગુસ્સો આવે ત્યારે પોતાને રોકવાનું શીખજો અને ભૂલ થાય તો નમતા પણ શીખો. જીવનમાં સંબંધ ક્યારેય પોતાની રીતે નથી તૂટતા. અહંકાર, અજ્ઞાન અને ખોટા વર્તાવના કારણે પણ સંબંધ તૂટી જાય છે. સવાલ નંબર 1. જો તમે વારંવાર અરીસામાં જુઓ છો તો શું થશે? એનો જવાબ છે, એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ઘણી વખત અરીસાની સામે જઈને કોઈનું શરીર અને ચહેરો જુઓ અને છતાં પણ સંતુષ્ટ ન થવું એ માનસિક બીમારી છે. આ રોગ ઓસીડી પ્રિસ્ક્રાઇબ્ડ ડિસઓર્ડર તરીકે ઓળખાય છે. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે વારંવાર ચામડી ખેંચવી, વારંવાર વાળ ખેંચવા કે તોડવા એ આ રોગના લક્ષણો છે. સવાલ નંબર 2. દરેક સાબુની વિજ્ઞાપનમાં 99.9% જર્મ કેમ મરે છે? એનો જવાબ છે, કારણ કે બધા જંતુઓ એક જ સમયે મરતા નથી. મોટાભાગના લોકો 10 સેકન્ડથી ઓછા સમયે સાબુનો યુઝ કરે છે. તેથી જ સાબુ ઉત્પાદકો માત્ર 99.9નો દાવો કરે છે. સવાલ નંબર 3. આપણી હથેળીઓ અને પગના તળિયે વાળ કેમ નથી? એનો જવાબ છે, વાળ એ આપણા શરીરના મૃત કોષો છે જે વાળના રૂપમાં બહાર આવે છે અને આપણા શરીરની ત્વચા ખૂબ નરમ હોય છે. પરંતુ આપણી હથેળીઓ અને પગના તળિયાની ચામડીનું સ્તર સખત અને અલગ હોય છે અને તે સતત ઘસાતા રહે છે. તેથી વાળ ઉગતા નથી. સવાલ નંબર 4. સ્ટ્રોબેરીમાં કયું એસિડ જોવા મળે છે? એનો જવાબ છે, સ્ટ્રોબેરીમાં વિટામિન્સ, ફોલિક એસિડ, કેલ્શિયમ, ફોસ્ફરસ સહિત અનેક પ્રકારના ખનિજો પણ જોવા મળે છે. સવાલ નંબર 5. એટલે ઉંમરની ચૂસવાની અને દબાવવાની મજા આવે છે? એનો જવાબ છે 17 થી 35 વર્ષની.